नहीं चलेगी। खेडूतोने डीजल आपो, खेडूतोने डीजल आपो। अरे भाजप हाय हाय। ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ લઈ હવે સરકાર પોલીસનો ઉપયોગ કરીને કાર્યકર્તાઓ અને અન્ય લોકોને હેરાન કરી રહી છે। આ વાત અત્યારે એવી છે કે ગુજરાતમાં એક તરફ તો પેટ્રોલ ડીઝલની અછત છે અને આનો વિરોધ કરવા જ્યારે કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા ત્યારે પોલીસે ટીંગાટોળી કરીને ગાડીમાં બેસાડી તેમની અટકાયત કરી છે। શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની અછત જોવા જઈએ તો અત્યારે સૌથી વધારે ગુજરાતમાં જોવા મળી રહી છે, કેમ કે એક તરફ અત્યારે ખેડૂતો લાઈનો લગાવીને ઊભા રહ્યા છે અને સરકાર આના પર કોઈ પણ પ્રકારનું નક્કર પરિણામ નથી આપી રહી। અને એની બીજી તરફ જ્યારે કોંગ્રેસના લોકો વિરોધ કરવા જાય છે, જ્યારે ખેડૂતોનો અવાજ બને છે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટી અને પોલીસને કદાચ ક્યાંય ગમતું નથી અને એના જ કારણે આ કોંગ્રેસના કાર્યકર્તાઓની જે ખેડૂતો માટે અવાજ ઉપાડે છે, જે સામાન્ય જનતા માટે અવાજ ઉપાડે છે, તેની ટીંગાટોળી કરીને તેમની અટકાયત કરી લેવામાં આવે છે। સૌ પહેલા એ તમામ દ્રશ્યો પર એકવાર નજર કરીને તે બાદ સાંભળીએ કે કોંગ્રેસના નેતાનું આ વિષયમાં શું કહેવું છે। પ્રવીણસિંહ વણોલ, પ્રમુખ ગુજરાત યુવા કોંગ્રેસ। આજે કોંગ્રેસ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તો એના વિશે શું કહેવું છે આપનું? આજે બોટાદ જિલ્લાના રાણપુર ખાતે યુથ કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું। આંદોલનમાં જે રીતે આખા દેશને લાઇનમાં ઊભા કરવાનું કામ જે આ ભારતીય જનતા પાર્ટીના મોદી શાસનમાં કરવામાં આવ્યું છે, એક બાજુ ઉદ્યોગોને લીલા લહેર છે, ત્યારે બીજી તરફ સામાન્ય મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને લાઇનમાં ઊભા રહેવા માટેની આમની કામગીરી ચાલી રહી છે। જે રીતે આપણે જોયું છે કે પેલા નોટબંધીની લાઇનમાં ઊભા રાખ્યા, આધાર કાર્ડની લાઇનમાં ઊભા રાખ્યા અને આજે પેટ્રોલ ડીઝલની લાઇનમાં ઊભા રાખ્યા। જ્યારે ખેડૂતોને મહત્વની સિઝન અત્યારે ચાલુ હોય ત્યારે જ ખેડૂતોને 500 ટ્રેક્ટરોની લાઇનમાં ઊભા રાખવા માટેનું આ જે ભારતીય જનતા પાર્ટીએ શોષણ કર્યું છે, ત્યારે એક બાજુ લાઇનમાં ઊભા છે ખેડૂતો અને બીજી બાજુ ઇટાલીના જે વડાપ્રધાન છે મેલોની, એમને મેલોડી ચોકલેટ ખવડાવવાનું કામગીરી કરી છે। ત્યારે અમે યુથ કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા આજે મેલોડી ચોકલેટ ખવડાવી અને પ્રતિક રૂપે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વિરોધ પ્રદર્શનની અંદર પોલીસ દ્વારા અમારા કાર્યકર્તાઓને બધાને ડિટેન કરી અને પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં છે। ત્યારે અમારે ખાસ કહેવું છે કે તમે અમારો પોલીસ દ્વારા, તંત્ર દ્વારા, પ્રશાસન દ્વારા ગમે એટલો અવાજ દબાવવાનો પ્રયત્ન કરશો, પરંતુ અમે વિદ્યાર્થી, યુવાનો અને ખેડૂતો માટે અમારો અવાજ હર હંમેશ બુલંદ થશે। જેટલો અવાજ દબાવવાનો પ્રયત્ન કરશો એટલી જ બુલંદી સાથે અમે આક્રમકતા સાથે અમે વિરોધ પ્રદર્શન કરીશું। અને આજે જે પ્રોગ્રામ થયો એવો સમગ્ર ગુજરાતની અંદર યુથ કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં સહિત આજના દિવસે પણ પ્રોગ્રામ ચાલુ છે। જગતનો તાત એવો ખેડૂત અત્યારે હેરાન થઈ રહ્યો છે, વાવણીની સિઝન પણ આવી રહી છે, તો હાલમાં ખેડૂતોને ડીઝલ નથી મળી રહ્યા, તો એ બાબતે આપ શું કહીશું? 45 ડિગ્રી જેટલું તાપમાન છે અત્યારે, વાવણીની સિઝન છે, વાવણી હશે તો તાવણી થશે। તાવણી એટલે જ્યારે જો ખેડૂત વાવણી કરશે તો એમાંથી અન્ન પેદા થશે, અન્ન પેદા થશે તો દરેકના ઘર ચાલશે। ગમે એટલો મોટો ઉદ્યોગપતિ હશે, ગમે એટલા ભાજપ સાથે સાંઠગાંઠ ધરાવતો હશે, પરંતુ એના ઘરમાં જે ચૂલો સળગે છે એ પણ આ અન્નદાતાના ફળ સ્વરૂપે સળગતો હોય છે। ત્યારે જો આગામી દિવસોમાં આ બધા જે નિર્ણયો છે એ મોદી સરકાર દ્વારા ખેડૂતો હિતમાં નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં અમારો ઉગ્ર આંદોલન ચાલુ રહેશે અને હર હંમેશ ખેડૂતોને અન્યાય કરવાનું કામ કર્યું છે। એક બાજુ ખેડૂતોના દેવા માફીનો જે પ્રશ્ન હોય છે એ ઊભો હોય છે અને બીજી બાજુ હજારો કરોડોના દેવા ઉદ્યોગપતિઓના સેકન્ડોમાં એ માફ કરી દેતા હોય છે। ત્યારે મારે ખાસ કરીને યાદ અપાવવું છે કે જ્યારે મનમોહન સિંહની સરકાર હતી ત્યારે 75,000 કરોડનું દેવું ખેડૂતો માટે માફ કર્યું હતું। ત્યારે મારે ખેડૂતોને પણ કહેવું છે કે જાગો, થોડાક જાગૃત થાઓ અને આ ભાજપને ભગાડો। આગામી દિવસોમાં જો ખેડૂતોને ડીઝલ નહીં મળે તો કોંગ્રેસની શું રણનીતિ છે? આગામી દિવસોમાં જો એ પ્રકારની ક્રાઇસિસ ઊભી થશે તો દરેક પેટ્રોલ પંપ ઉપર જઈ અને અમારો આંદોલન થશે। સાથે જ દરેક જે જિલ્લા મથક અને તાલુકા મથક જે કચેરીઓ છે, મામલતદાર કચેરી અને કલેક્ટર કચેરીથી લઈ અને જે ધારાસભ્યો અને સાંસદ સભ્યો છે એમના ઓફિસોને, એમના ઘરને, કચેરીઓને તાળાબંધીનો પ્રોગ્રામ આપવામાં આવશે। भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी।
ખેડૂતોને ડીઝલ આપો. હારે ભાજપ. ખેડૂતોને ડીઝલ આપો. 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 એટલે અહીંયા તમે જે રીતે કોંગ્રેસના નેતાઓને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સ્પષ્ટ એવી કહેવામાં આવી રહી છે કે જો આગામી દિવસમાં આ કોઈ પણ નક્કર પરિણામ જો ભારતીય જનતા પાર્ટી કે સરકાર દ્વારા નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં હવે ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેવી ચીમકી પણ આપી દેવામાં આવી છે. કેમ કે ગુજરાતની પરિસ્થિતિ અત્યારે એવી બની ગઈ છે કે અહીંયા પેટ્રોલ ડીઝલ માટે લોકો લાઈનો તો લગાવી રહ્યા છે પરંતુ લોકોને પૂરતા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલ મળી નથી રહ્યા. અને શા માટે નથી મળી રહ્યા તેના પર પણ હવે કોઈ સરકાર હજી કોઈ નક્કર વાત નથી કહી રહી. એક બાજુ સરકાર એવા દાવાઓ ઠોકી રહી છે કે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ પૂરતા પ્રમાણમાં છે, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. તો અત્યારે ખેડૂતો અને અન્ય લોકો શા માટે પેટ્રોલ ડીઝલ પર ત્યાં લાઈનો લગાવીને ઊભા છે પેટ્રોલ પંપ ઉપર? સરકાર ખાલી આ વાતનો જવાબ આપી દે. હવે જોવાનું આગામી દિવસોમાં એ રહેશે કે આગળ થાય છે શું. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.